દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ ફન પાર્ક આગનો બનાવ અને 2 દિવસ પહેલા સરદાર ભવન ખાંચામાં પાર્કિંગ મુદ્દે મગજમારી થતા એક ઇસમનો જીવ ગુમાવ્યો હતો। તેથી આજે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ સરદાર ભવન ખાંચામાં પાર્કિંગ અને ફાયર સેફટીને લઈને દુકાનો સીલ કરતા વ્યાપારીઓએ વિરોધ કર્યો હતો અને રસ્તા રોક્યા હતા। કોઈ રિટર્ન નોટિસ નથી આવે છે, ટાઉન પ્લાનિંગ માંથી આવ્યા છે એમ કે છે। અમે ત્યાં ગયા છે તો ત્યાં કહે છે કે અમને અરજી લખી આપો। કોઈ નોટિસ મળી નથી, કોઈ રિટર્નમાં લેટર આવ્યા નથી। સરદાર ભવનનો ખાંચો ઓરલી કરે છે આ લોકો। એ રીતે શું આપણે ઇન્ડિયાને સારું કરીશું તો આવું કેમ? કાલે નોટિસ મોકલીને આજે બંધ કરવાઈ ગયા। અમને સમય તો આપો, લોકોનું ઘર ચાલે છે આનાથી। અમે ખાલી એ જ વાત કહી રહ્યા છે। આ બધાને સરદાર ભવનનો ખાંચો, સરદાર ભવનનો ખાંચો। ઓય બધા વેપારીઓ આગળ આવો ને। અરે એમને નોટિસ વગર પાર્કિંગ થોડું, નોટિસ વગર સીલ થોડું આજે આવીને ઓચિંતા સીલ લગાવી દીધા છે આ લોકોએ। જ્યારે તમે ગુમાસ્તા ધારા ઉપર સાઇન કરીને અમને પરમિશન આપો છો ત્યારે તમે અમને કહો ને કે એનઓસી છે, આ છે, તે છે। ઓચિંતો રાતોરાત તમે કહો છો, તમે અમને પરવાનગી આપી કેવી રીતે દુકાન ખોલવાની? તમે ગુમાસ્તા ધારા છો, મ્યુનિસિપલ છે, બધા વિભાગો છે, અમને વેપાર કરવા માટે તમે જે છે ને પરમિશન આપો છો, પ્રોફેશનલ ટેક્સ લો છો, ત્યારે તમે અમને ક્યારે નહીં કીધું કે જે છે ને આ ફાયર છે ને સેફટી છે ને ફલાણું છે ને છે। ઓચિંતો ઓવર ધ નાઇટ રાતોરાત તમે અમને એવું કહો છો કે જે છે ને હવે સેફટી તમને જોઈએ છે। સેફટી કેવી રીતે જોઈએ છે? એક સમય તો આપો। વેપારી માણસ છે, આજે જે છે ને 500,000 માણસના ઘર ચાલે છે। 500,000 માણસના ઘર ચાલે છે, કેવી રીતે થશે આવી રીતે રાતોરાત? કેટલી દુકાનો સીલ મારી છે? લગભગ 500 દુકાનો છે ના, 500 દુકાન જેટલી પણ છે આખા ખાંચામાં મારી રહ્યા છે। એ તો હવે ગણવી પડે આખી જઈને આપણને। પણ મોટા મોટી જે છે ને, મારી વાત સાંભળો, આજે 100-200 દુકાનો હશે તો કેટલા માણસનો રોજગાર જતો રહેશે? તમે તો વિચારો। કુસુમ ખાંચો છે અને આજ સવારમાં 10 વાગ્યાથી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે। એની માટે એ લોકોએ કોઈ નોટિસ નથી આપી અમને, એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ ફાવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એ જ કાર્યવાહી ચાલુ છે એ લોકોની। એ લોકો ખબર નહીં, પાર્કિંગનું કંઈક કાઢે છે અને એ લોકો માટે બી હા। અને આખી સિટી એરિયાની અંદર લગભગ 5,000 દુકાનો છે અને એવું કોઈ પાર્કિંગની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ। નાની દુકાનો, નાના કોમ્પ્લેક્સમાં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી। તમે અમને રજૂઆત કરી છે તો અધિકારી શું કહી? અધિકારી એમ કીધું છે અરજી લખીને આપો, ફાયર એનઓસી ને આ। હવે એમાં તો 2 મહિના બી નીકળી જાય એવું છે, એકદમથી એ વસ્તુ મળે એવી નથી। એ લોકોને બી ખબર છે 2 મહિના દુકાનો થોડી બંધ, કામ ધંધા બંધ કરે। અચ્છા, અમે એમની પાસેથી થોડો ટાઈમ માંગીએ છીએ કે ભાઈ અમને થોડો ટાઈમ આપો। અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે, એ લોકોના માલ અંદર પડ્યા છે, એ કાઢીને આપીએ। ડાયરેક્ટ જ આવીને સવારથી સીલો આજે મારી વાત સાંભળો। Subscribe now and press the bell icon. Never miss an update.